ચાંદીપુરમ વાયરસ ખેડા જિલ્લામાં ચાંદીપુરમના 3 કેસ નોંધાયા છે। 3 બાળકમાંથી 2 બાળકના ચાંદીપુરમથી મોત થયા છે। 2 બાળકના મોતથી આરોગ્ય વિભાગ દોડતું થયું છે અને અલગ અલગ ટીમો બનાવીને સર્વે શરૂ કરવામાં આવ્યો છે। ગ્રામ્ય વિસ્તારના માટીવાળા મકાનોમાં સર્વે કરવામાં આવ્યો છે। આ બીમારી એક એવી બીમારી છે જેને સારવારનો ખૂબ જ ઓછો ટાઈમ મળે છે અને બાળકો બહુ શોર્ટ ટાઈમમાં ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વખત મૃત્યુ પામે છે। જેટલા બી કાચા ઘરો છે ત્યાં લીપણની કામગીરી, મેલેથિયન ડસ્ટિંગ કરીને લીપણની કામગીરી અને એને ક્રેક્સને બંધ કરવાની કામગીરી, ઘરની આજુબાજુ જાનવર વગેરે રહે છે એને બી થોડો સાફ સફાઈ ત્યાં રાખવાની કામગીરી કરવાની હોય છે। અને કોઈ બી સારવાર માટે જે ફીવરના કેસીસ હોય, ખાસ કરીને બાળકોના આવા કિસ્સા હોય તો તાત્કાલિક અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અથવા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સંપર્ક કરો। દેશમાં વારે તહેવાર